सावधान। एक साथ राष्ट्रध्वज को सलामी देंगे, सलामी दो। मैं प्रतिज्ञा करता हूँ कि सच्चाई और श्रद्धा से अपने देश की सेवा करूँगा एवं अपने कमांडिंग ऑफिसर के आदेश अनुसार हर कैंप तथा हर परेड में यथायोग्य पंदरमी ऑगस्ट એટલે ફક્ત ત્રિરંગો ફરકાવવાનો દિવસ નથી, પણ આપણા એ સર્વવીરોને યાદ કરવાનો દિવસ છે જેમણે પોતાના પ્રાણની આહુતિ આપીને આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કર્યા। આજે સૌથી પહેલાં આપણે તે સ્વતંત્ર સેનાનીઓને નમન કરવા જોઈએ જેમણે આ દેશને આઝાદ કરાવવા માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરી દીધું। આ દિવસ આપણને મહાત્મા ગાંધી, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, પંડિત જવાહરલાલ નહેરુ, મંગલ પાંડે, ચંદ્રશેખર આઝાદ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, અશફાકુલ્લા ખાન, લોકમાન્ય તિલક, લાલા લજપત રાય જેવા અનેક સેંકડો મહાન સ્વતંત્ર સેનાનીઓએ પોતાના ત્યાગ, તપસ્યા અને બલિદાનની યાદ અપાવે છે। સ્વતંત્રતા દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે આપણા દેશને અને તેના મૂલ્યોને સન્માન આપવું જોઈએ। સ્વતંત્રતાને આપણે નિશ્ચિત રૂપથી ઉપયોગ કરવો જોઈએ। આજનો આ સમારોહ આપણને યાદ અપાવે છે કે આઝાદી ફક્ત એક અધિકાર નહીં પણ એક જવાબદારી પણ છે। આપણે આપણા કર્તવ્યનું પાલન કરતા આપણા દેશને ખૂબ આગળ વધારવાનો છે। આવો આપણે સૌ સાથે મળીને આ દિવસને યાદગાર બનાવીએ। અમે આઝાદ છીએ, અમે આઝાદ છીએ। આ આઝાદી ક્યારેય પણ છીનવવા નહીં દઈએ, આ આઝાદીને ક્યારેય પણ છીનવવા નહીં દઈએ। તિરંગાની શાનને ક્યારેય પણ મિટવા નહીં દઈએ, તિરંગાની શાનને ક્યારેય પણ મિટવા નહીં દઈએ। કોઈ આંખ પણ ઉઠાવે હિન્દુસ્તાન પર, એની આંખને દુનિયા જોવા નહીં દઈએ। કોઈ આંખ પણ ઉઠાવે આપણા હિન્દુસ્તાન પર, એની આંખને દુનિયા નહીં જોવા દઈએ। આપણે જાણીએ છીએ કે આઝાદી આપણને વર્ષ 1947માં મળી હતી। 1947થી આજના વર્ષ સુધી આપણું રાષ્ટ્ર રમતગમત, શિક્ષણ, ટેકનોલોજી અને લશ્કરી શક્તિ જેવા દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે। અન્ય રાષ્ટ્રના નેતાઓ પણ એક લોકશાહી રાષ્ટ્ર અને ઉભરતા વિકસિત રાષ્ટ્ર તરીકે ભારતની ખ્યાતિ અને તાકાત વિશે ગર્વથી વાત કરે છે। આજે ભારતની જે સૈન્ય શક્તિ છે એટલી પ્રભાવશાળી છે કે તે વિશ્વના અન્ય દેશો માટે એક મોડેલ તરીકે કામ કરે છે અને કોઈ પણ દેશ ભારત તરફ સીધી નજર કરવાની હિંમત કરતું નથી। આપણી ભારતીય સેના એટલી બહાદુર છે કે તે આપણા દેશને કોઈ પણ આતંકવાદી જૂથથી બચાવવા માટે સરહદો પર સતત લડતી રહી છે। નિષ્કર્ષમાં એટલું જ કહી શકાય કે આજે આપણે જે સ્વતંત્રતાને આનંદ માણીએ છીએ
તે અમૂલ્ય છે અને આપણા રાષ્ટ્રની આ સ્વતંત્રતા જાળવી રાખવી એ દરેક ભારતીય નાગરિકની ફરજ છે. તેથી આપણે આ સ્વતંત્રતાની કદર કરવામાં અને તેના પૂરા દિલથી સુરક્ષિત કરવામાં ક્યારેય નિષ્ફળ થવું જોઈએ નહીં. ચાલો આપણે સર્વે બોલવામાં પણ ગર્વ અનુભવીએ. મારી સાથે બધા જ સાથે બોલીશું, આઝાદી આઝાદી આઝાદી, જય જવાન જય જવાન વંદે 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 ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી જય હિન્દ. હવે આ આઝાદીને ઉજાગર કરતું એક દેશભક્તિ ગીત આપણી શાળાની બહેનો રજૂ કરશે. આપણે દેશભક્તિ ગીત સાંભળીશું. सुहानी देखी रोज वही
ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. સૌપ્રથમ સૌને 79માં સ્વતંત્ર પર્વની શુભકામનાઓ. सारी दुनिया सो रही थी तब, सारी दुनिया सो रही थी तब, भारत में हुआ था नया सवेरा. 15 अगस्त का दिन था वह, 15 अगस्त का दिन था वह, जब आज़ाद हुआ था भारत मेरा. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌ 79માં સ્વતંત્ર પર્વ નિમિત્તે આપણે શ્રી એન બારોટ વિદ્યાલયના પટાંગણમાં સ્વતંત્ર દિનની ઉજવણી માટે આપણે સૌ ભેગા થયા છીએ. ત્યારે શાળાના આચાર્યશ્રી, ઉપાચાર્યશ્રી, આમંત્રિત મહેમાનો, શિક્ષક ભાઈઓ અને બહેનો તથા વાલા વિદ્યાર્થી મિત્રો, હું આજે તમને સ્વતંત્ર દિન વિશે કહીશ કે કેમ મનાવવામાં આવે છે. ઈસવીસન 1947 ને 15મી ઓગસ્ટના દિવસે ભારત ઇતિહાસના સુવર્ણ અક્ષરે લખાયેલો છે. એ દિવસે એક મોટા લોકશાહી દેશ તરીકે આપણો દેશ સ્વતંત્ર થયો હતો. 15મી ઓગસ્ટ 1947 સુધી આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજોએ આપણા દેશને પાયમાલ કરી નાખ્યો હતો. લોકોના ગૃહ ઉદ્યોગો પરિભંગ્યા હતા. પરિણામે આપણા દેશના હજારો કારીગરો બેકાર બન્યા હતા. અંગ્રેજોના જોર જુલમથી ભારતની પ્રજા તાસી ગઈ હતી. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી હતી. જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, બાલ ગંગાધર તિલક, લાલા લજપત રાય વગેરે દેશ નેતાઓએ પોતાનું જીવન રાષ્ટ્રની સેવામાં અર્પણ કરી દીધું. ભગતસિંહ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, ચંદ્રશેખર આઝાદ વગેરે યુવાનોએ હસતા હસતા શહીદી વહોરી લીધી હતી. છેવટે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. આ પ્રસંગે લોકોએ ખૂબ આનંદ મનાવ્યો હતો અને ત્યારથી સમગ્ર દેશમાં દર વર્ષે 15મી ઓગસ્ટનો દિવસ સ્વતંત્ર દિન તરીકે આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. 15મી ઓગસ્ટના દિવસે શાળાઓમાં ધ્વજવંદન ફરકાવવામાં આવે છે, રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. 15મી ઓગસ્ટના દિવસે સવારે દિલ્હીના લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. ત્યાં આપણા દેશના સેનાની પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. આપણે આઝાદ થયા છીએ પણ પૂરેપૂરા આબાદ થયા નથી. આજના દિવસે આપણા દેશને આઝાદ કરવા માટે જે શહીદોએ બલિદાન આપ્યું હતું એમને પણ આજે આપણે યાદ કરીએ છીએ. देशभक्तों से ही देश की शान है, देशभक्तों से ही देश की शान है, देशभक्तों से ही देश का मान है. हम उस देश के फूल हैं दोस्तों, हम उस देश के फूल हैं दोस्तों, जिस देश का नाम हिंदुस्तान है. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ. વંદે આઝાદી, આઝાદી, જય જવાન. વિદ્યાર્થીઓનો અવાજ જ નથી સંભળાતો. મોટેથી બોલો, જય જવાન, જય જવાન. સરસ. હવે આપણા આચાર્ય સાહેબને વિનંતી કરીશું કે આ 79માં સ્વાતંત્ર્ય પર્વની સર્વેને શુભેચ્છા પાઠવે. અનેકતામાં એકતા એ ભારત દેશની શાન છે. અનેકતામાં એકતા એ ભારત દેશની શાન છે. તેથી જ ભારત દેશ મહાન છે. તેથી જ ભારત દેશ મહાન છે. આજના રાષ્ટ્રીય પર્વ ઉજવણીના પ્રસંગે ઉપસ્થિત અતિથિગણ, શાળાના સ્ટાફ મિત્રો તેમજ વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપ સૌ જાણો છો દર વર્ષે 15મી ઓગસ્ટને આપણે સ્વતંત્ર પર્વ તરીકે ઉજવીએ છીએ. ભારત દેશને આઝાદી અપાવવા માટે સ્વતંત્ર સેનાનીઓએ પોતાનું બલિદાન આપ્યું.
આઝાદી માટે આ દેશના લોકો આઝાદીના સંઘર્ષમાં જોડાયા. શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ જેવા સ્વતંત્ર સેનાનીઓ તેઓ ખૂબ નાની ઉંમરે આઝાદી માટે લડતા લડતા શહીદી વોરી હતી. એવા અનેક સ્વતંત્ર સેનાનીઓ અને દેશ નેતાઓએ આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું. એમના શૌર્ય, એમના બલિદાનને, એમની વીરતાને વધારવા માટે, ઉજાગર કરવા માટે આ સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવે છે. આજના આ સ્વતંત્ર પર્વની સમગ્ર શાળા પરિવારને ખૂબ ખૂબ શુભકામના પાઠવતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. વિદ્યાર્થી મિત્રો, સ્વતંત્ર બાદ પણ આજે ભારતમાં અંધશ્રદ્ધા, બેકારી અને નિરક્ષરતા જેવી સમસ્યાઓ દેશમાં પ્રવર્તે છે. સાચા અર્થમાં આપણો દેશ ત્યારે જ સંપૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત કરી ગણાશે કે જ્યારે આપણા દેશના લોકો બધા જ સાક્ષર હશે, બધા જ ભણેલા હશે. ત્યારે જ સાચા અર્થમાં આ આપણી જે આઝાદી છે એ સાર્થક ગણી શકાય. તો આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપ સૌને શુભેચ્છા પણ પાઠવું છું કે આપ અભ્યાસમાં ખૂબ આગળ વધો, ખૂબ મહેનત કરો, સારું પરિણામ પ્રાપ્ત કરવો. આપ સૌ જાણતા હશો કે આજનું આ જે ધ્વજવંદન જેના હસ્તે કરવામાં આવ્યું છે, કુમારી મિકીસાબેન ધર્મેન્દ્રભાઈ ગત વર્ષે આપની શાળામાં એ વિદ્યાર્થીની અભ્યાસ કરતી અને આ શાળામાં ધોરણ 12માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે. તો આપણે સૌ એમને અભિનંદન પાઠવીશું. આપણા આમંત્રણને માન આપી અત્રે ઉપસ્થિત વિદ્યાર્થીની ઉપસ્થિત રહી અને ધ્વજવંદનના કાર્યક્રમમાં સહભાગી બની અને આપણને સાથ અને સહયોગ આપ્યો છે. તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ફરી એકવાર આજના પાવન પર્વની સમગ્ર શાળા પરિવારને હાર્દિક શુભકામના પાઠવી વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. રજૂ કરીશું દેશભક્તિ ગીત. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता है डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. ये धरती वो जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, जहाँ हर बालक एक मोहन है और राधा एक बाला, और राधा एक बाला. जहाँ सूरज सबसे पहले आकर डाले अपना डेरा, वो भारत देश है मेरा, जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत
देश है मेरा। अलबेले की इस धरती के त्योहार भी है अलबेले, कहीं दिवाली की जगमग है, कहीं होली है कहीं मेले, कहीं होली है कहीं मेले। जहाँ राग रंग और हंसी खुशी का चारों ओर है डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, 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 वो भारत देश है मेरा। अस्तु।